પાટડી તાલુકાના ગામડાની સગીરાને ધાંગધ્રાનો યુવાન બદનામ કરવાના ઈરાદે ભગાડી જતા સગીરાની માતાએ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આરોપી જાણતો હતો કે સગીરાની ઉંમર કાયદેસર લગ્ન કરવા લાયક નથી, છતાં લલચાવી ફોસલાવી ભગાડી જતા ચકચાર મચી ગયો હતો। બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ગામડાની મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમની સગીર વયની દીકરી ઘરકામ કરતી હતી, પરંતુ તેમની શોધખોળ કરતા ઘરે મળી આવી ન હતી। આથી તેમને આડોશી પાડોશીમાં શોધખોળ શરૂ કરી હતી, પણ ત્યાંથી તે મળી ન હતી। આથી તેમને જાણવા મળ્યું હતું કે તેમની સગીર વયની દીકરીને ધાંગધ્રા ગામનો સર્વોદય સોસાયટીમાં રહેતો વિકાસભાઈ કિશોરભાઈ પનારા પોતે જાણતો હોવા છતાં કે સગીરા નાબાલિગ છે, તેની સાથે કાયદેસર લગ્ન કરી શકાય તેમ નથી, તેમ છતાં લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે ભગાડી જતા સગીરાની માતાએ બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા બજાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી।